હિંમતનગરના પરબડા ગામે નવસર્જિત ગ્રામ પંચાયત ભવનનું ઉદ્ઘાટન ધારાસભ્ય વીડી ઝાલાએ કર્યું. પાયાની સુવિધાઓ મજબૂત બનશે તો ગ્રામ્ય જીવન સ્તર ઊંચું આવશે. ધારાસભ્ય વિરેન્દ્રસિંહ ઝાલા. હિંમતનગર તાલુકાના પરબડા ગામે ગ્રામ પંચાયતના નવીનીકરણનું કામ પૂર્ણ થતાં નવસર્જિત ગ્રામ પંચાયત ભવનનું હિંમતનગરના લોકપ્રિય ધારાસભ્ય વિરેન્દ્રસિંહ ઝાલાના વરદસ્તે રિબિન કાપી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યોજવામાં આવેલા કાર્યક્રમમાં ધારાસભ્ય વિરેન્દ્રસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે પાયાની સુવિધાઓ મજબૂત બનશે તો ગ્રામ્ય જીવન સ્તર ઊંચું આવશે. કેન્દ્ર અને રાજ્ય સરકારના સંયુક્ત પ્રયાસોથી આજે છેવાડાના ગામડાઓ ડિજિટલ અને ભૌતિક સુવિધાઓથી સજ્જ બની રહ્યા છે. મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના એ માત્ર ઇમારતો બનાવવાની યોજના નથી, પરંતુ ગ્રામીણ જનતાના સશક્તિકરણનું માધ્યમ છે. એટલું જ નહીં, આગળ જતા સમગ્ર ગુજરાતની ગ્રામ પંચાયતની બિલ્ડિંગ 25 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવશે, જેમાં તલાટીને રોકાવા માટે ક્વાર્ટર બનાવવામાં આવશે, જેથી કરી ગ્રામ પંચાયતમાં તલાટીઓ ફૂલ ટાઈમ હાજર રહે અને લોકોને ગુણવત્તા ના પડે તેવું ગુજરાત સરકાર આયોજન કરવા જઈ રહી છે. આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય મણિલાલ વાઘેલા, મંડળ પ્રમુખ હિતેન્દ્રભાઈ પટેલ, તાલુકામાં મંત્રી ભવરસિંહ ચૌહાણ, ભગીરથસિંહ ઝાલા, ગ્રામીણ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર HR હેરવા, ગામના યુવા સરપંચ અકીબ વિજાપુર, તલાટી કમ મંત્રી શૈલેષભાઈ ચૌધરી, ખાદિમભાઈ લાલપુરી, ફિરોઝગંજ કંડિયા, સલીમભાઈ કંડિયા, હિફઝુરભાઈ વિજાપુરા, વલીભાઈ વિજાપુરા, રામભાઈ ચમાર સહિત આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અહેવાલ ઝાકીર સૈયદ, હિંમતનગર.